રાધનપુરની આસ્થા હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ મામલો આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર લાગ્યા હતા બેદરકારીના આરોપ ડોક્ટરની બેદરકારીને લઈ ડોક્ટર પર ફરિયાદની પરિવારની માંગ રાધનપુરના કલ્યાણપુરા ગામની પ્રસૂતા પાર્વતીબેન ઠાકોરે ખોયો બાળકનો જીવ ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે ઉતરશે એસપી કચેરીએ ભૂખ હડતાળ પર પરિવારે આપી ચીમકી મરી જઈશું પણ ન્યાય લઈ જંપીશું ન્યાયની માગ સાથે પરિવારે પાટણ એસપી કચેરીએ કરી રજૂઆત પાટણ પોલીસ દ્વારા પરિવારને આપી હૈયાધારણા આસ્થા હોસ્પિટલની બેદરકારી હશે તો મેડિકલ એડવાઇઝરી બોર્ડને કરાશે રજૂઆત મેડિકલ એડવાઇઝરી બોર્ડના રિપોર્ટ બાદ કરાશે દોષિત સામે ફરિયાદ હાલ રાધનપુર પોલીસે દીકરીના પિતાની લેખિતમાં અરજી સ્વીકારી તપાસ હાથ ધરી રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ મારું નામ છે દેવાજી રામજીજી ગામ ભાડિયાનો રાધનપુર તાલુકાનો મારી દીકરી સંગાથે એવો બનાવ બનેલો છે કે એનું બાળ પેટમાં દેવજીના ડૉક્ટરના દવાખાનાથી દવા લેતા મરી ગયેલું અમે અહીંયા એને ઘટાડી એની પ્રોબ્લેમ અમે ફરિયાદ આવ્યા હતા તો હજી અમારી કોઈ એફઆર ફાટતા નથી તો અત્યારે મને સાહેબે એવો જવાબ આવ્યો છે કે તમારી એફઆર થઈ જશે તમે ચિંતા ના કરશો મને એના હાથું થઈ અને મેં અહીં પાટણ આવ્યા હતા ન્યાય નહીં મળે તો આગળ શું કહ્યું ન્યાય નહીં મળે તો અમે બધા અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જાય છે ભૂખ હડતાળમાં બેસી જાય છે મરી જાય છે પણ ન્યાય લઈશું ન્યાય મળવો જોઈએ।